આજે આપણે સૌથી અગત્યના પ્રશ્નો સૌથી પહેલા આપણે એનું ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે એની નોટ લખીશું. સૌથી અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ અને પ્રેક્ટિકલની દ્રષ્ટિએ અને સમજવા માટે અને દાખલા માટે. તો ઘણી બધી રીતે ઉપયોગી એવો આ ટોપિક છે. તો સૌથી પહેલા એની આપણે ચર્ચા કરીશું અને એ છે વિસ્ટન બ્રિજ. એને કહેવાય વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ અગત્યની રચના છે. તો સૌથી પહેલી એની ચર્ચા કરીએ કે છે શું વિસ્ટન બ્રિજ. તો કિર્ચોફના નિયમો આપણે શીખી ગયા. કિર્ચોફના નિયમનો ઉપયોગ દર્શાવવા માટેના એક એવો પરિપથ છે જે વિસ્ટન બ્રિજ તરીકે પ્રચલિત છે. આપેલ વિસ્ટન બ્રિજમાં 4 અવરોધો નો ઉપયોગ કરવામાં આવે. તો વિસ્ટન બ્રિજ એ 4 અવરોધો ધરાવતી રચના છે. એની 4 ભુજાઓમાં 4 અવરોધ આવેલા હોય. 4 ભુજાઓમાં આપણે 4 અવરોધ દર્શાવીએ. ચાર ભુજાઓમાં 4 અવરોધ આવેલા હોય છે અને એક બેટરી, EMF, ધરાવતી એક બેટરી, A, B, C અને D. વચ્ચેની B ભુજામાં એક પ્રવાહ માપક સાધન ગેલ્વેનોમીટર જોડવામાં આવે. એક પ્રવાહ માપક સાધન ગેલ્વેનોમીટર પણ ઉપયોગમાં લેવામાં આવે છે, જે વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન છે. આ અવરોધને આપણે R1 કહી દઈએ, આ અવરોધને R2 કહી દઈએ, આ અવરોધને R3 કહીએ, આ અવરોધને R4 કહીએ. તો વિસ્ટન બ્રિજ તરીકે ઓળખાતી આ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતી એક રચના જેને વિસ્ટન બ્રિજ કહે છે. આપેલ વિસ્ટન બ્રિજમાં R1, R2, R3 અને R4 4 ભુજામાં 4 અવરોધો આવેલા હોય છે. R3 જે અવરોધ છે એને પ્રમાણભૂત અવરોધ તરીકે એને લેવામાં આવે છે. એટલે આ જે ભુજા થઈ CD
એ પ્રમાણભૂત ભુજા કહેવાય અને R4 જે છે એ અજ્ઞાત અવરોધ છે. તો આ અજ્ઞાત ભુજા છે કે જેમાં એક અજ્ઞાત અવરોધ હોય જેનું મૂલ્ય આપણે જ્ઞાત કરવું પડે. તો એ અજ્ઞાત અવરોધ R4 તરીકે આપણે લઈશું. વિકર્ણ એક AC વિકર્ણ છે, એક BD વિકર્ણ છે. તો વિકર્ણના સામસામેના બિંદુઓ A અને C ની વચ્ચે ઉદ્ગમ જોડવામાં આવે છે. તો જે AC બાજુ છે, AC વિકર્ણના બિંદુઓ છે, તો AC ને બેટરી ભુજા કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ ઉદ્ગમ જોડેલું હોય છે. શું જોડવામાં આવે? ઉદ્ગમ. તો A અને C વિકર્ણના બે બિંદુઓ વચ્ચે ઉદ્ગમ જોડવામાં આવે જેથી કરીને AC ભુજાને બેટરી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તથા બીજા બે શિરોબિંદુઓ B અને D આ બે શિરોબિંદુઓ વચ્ચે પ્રવાહનું માપન કરતું B અને D વચ્ચે પ્રવાહનું માપન કરતું એક સાધન છે જેને આપણે ગેલ્વેનોમીટર તરીકે ઓળખીશું. એને કહેવાય ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર પ્રવાહ માપન કરતું સાધન છે. તો બે ભુજાઓ આપણને મળી, એક AC ભુજા જેને બેટરી ભુજા કહેવાય. B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે એટલે એને ગેલ્વેનોમીટર ભુજ અથવા તો ગેલ્વેનોમીટર ભુજા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જેટલા અવરોધો છે એ દરેક અવરોધોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. બેટરી જે છે એ બેટરીનો આંતરિક અવરોધ આપણે શૂન્ય ગણીશું. તો આંતરિક અવરોધ શૂન્ય લેતા તો એને આપણે આવું ગણીશું. બેટરીમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ ધારો કે I હોય તો આપેલા A બિંદુ પાસે A, B, C અને D આ ચારે ચાર જંક્શન બિંદુઓ છે. તો A જંક્શન પાસે પ્રવાહ વહેંચાશે. I માંથી I1 જેટલો પ્રવાહ R1 ભુજામાં થઈને R1 અવરોધમાં થઈને પસાર થાય, જ્યારે બીજો I2 જેટલો પ્રવાહ R2 અવરોધમાંથી પસાર થશે. R3 માંથી I3 જેટલો પ્રવાહ પસાર થશે અને R4 માંથી I4 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે B અને D વચ્ચે જે ગેલ્વેનોમીટર ભુજ છે એ ગેલ્વેનોમીટર ભુજમાં જે ગેલ્વેનોમીટર છે G એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય જેને કહેવાય IG. એને કહીશું ગેલ્વેનોમીટર ની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તો IG એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે, અર્થાત ગેલ્વેનોમીટરમાંથી IG જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણે અહીં આગળ એવી વ્યવસ્થા કરીશું કે R4 એક અજ્ઞાત અવરોધ છે. R1, R2, R3 અને R4 ચાર અવરોધો આપણી પાસે છે. આ ચાર અવરોધોના મૂલ્યો આપણે એવી રીતે ગોઠવીશું કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ IG શૂન્ય મળે. અર્થાત ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. તો ચાર અવરોધોને આપણે એવી રીતે ગોઠવીશું કે જેથી કરીને
ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? શૂન્ય હોય, અથવા એ શૂન્ય આવર્તન દર્શાવે, એટલા માટે આ ભુજામાંથી કોઈ પણ પ્રવાહ પસાર થશે નહીં. તો અવરોધોની એવી ગોઠવણ કે જેને લીધે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે, તો આપણે કહી શકીએ કે આપેલો વિસ્ટન બ્રિજ એ સંતુલિત સ્થિતિમાં છે. તો એની સંતુલિત સ્થિતિ કહેવાય. અને આ સંતુલિત સ્થિતિના સંદર્ભમાં ચારે ચાર ભુજામાંના ચાર અવરોધોને સાંકળતું આપણે સૂત્ર લાવીશું, જે વિસ્ટન બ્રિજની સમતોલન સ્થિતિ માટેનું સૂત્ર કહેવાય. તો આપણે ચાર અવરોધોને સાંકળતું સૂત્ર લાવીશું આ સ્થિતિમાં, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ શું થાય? પસાર થવો જોઈએ નહીં. તો આપેલા ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય, તો આપેલું ગેલ્વેનોમીટર આ સ્થિતિમાં શૂન્ય આવર્તન દર્શાવે, અને વિસ્ટન બ્રિજ જે છે એ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. અને એટલા માટે આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. અને આમાંથી પ્રવાહ પસાર ના થાય તો I1 અહીંથી આગળ વધીને I3 બને, I2 આગળ I4 બને. અર્થાત આ જંક્શન પાસે B અને D પાસે જંક્શનનો નિયમ તમે યુઝ કરી શકો. તો B અને D પાસે કિર્ચોફના જંક્શનના નિયમ મુજબ, કિર્ચોફના જંક્શનના નિયમ મુજબ કહ્યું હતું, જેટલો વિદ્યુત પ્રવાહ એન્ટર થશે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર આવશે. એટલે કે B અને D પાસે I1 એટલે જ I3. તો B અને D પાસે કિર્ચોફના જંક્શનના નિયમ મુજબ I1 જે છે એ જ I3 છે, અને એ જ રીતે B પાસે I2 એ જ I4 છે. આ બંને કેવા છે? સમાન છે. I1 એ જ I3 છે, I2 એ જ I4 છે. જેટલો કારણ કે આ બંધ થઈ ગયો, આ દિશામાં કોઈ પ્રવાહ પસાર થશે નહીં, તો I2 આગળ વધીને I4 બને છે, I1 આગળ વધીને I3 બને છે. એટલે I1 એ જ I3 છે, I2 એ જ I4 છે. આ સ્થિતિમાં આપણે જે સૂત્ર લાવવું છે એના માટે કિર્ચોફના લૂપના નિયમનો ઉપયોગ કરીશું. તો કાલે જે શીખી ગયા કિર્ચોફના લૂપના નિયમ મુજબ, કિર્ચોફના લૂપના નિયમ મુજબ, લૂપનો નિયમ હંમેશા બંધ ગાળાને લાગુ પડે. આપણે બંધ ગાળા વિચારી દઈએ. જો A B D A, તો એક લૂપ મારી પાસે છે A B D A. આ લૂપને આપણે કિર્ચોફનો બીજો નિયમ એટલે કે લૂપનો નિયમ લાગુ કરીએ. ચાલો, લૂપનો નિયમ લાગુ કરવો હોય તો અહીંથી પસાર થો, માન લો A થી B તરફ જઉં છું, તો મારી મુસાફરી આ દિશામાં છે, પ્રવાહ પણ એ જ દિશામાં છે. તો પ્રવાહની દિશામાં મુસાફરી હોય અને અવરોધમાંથી પસાર થાવ તો આપણે કહ્યું હતું તેમ સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો ત્યાં સ્થિતિમાન ઘટશે. કેટલું? તો કે સ્થિતિમાન ઘટશે -I2R2 જેટલું. તો પહેલું આવે -I2R2. B પાસે પહોંચી ગયા. આ શાખામાં આગળ વધીશું. તો આ શાખામાં ગેલ્વેનોમીટરનો અવરોધ G કહી દઈએ અને પ્રવાહ ક્ષમતા Ig કહી દઈએ. તો G * Ig. આ જ દિશામાં આગળ વધીએ તો એ જ દિશામાં આ પ્રવાહ મને આપશે G Ig. ગેલ્વેનોમીટરનો અવરોધ અને એની પ્રવાહ ક્ષમતા. અહીં D પાસે આવી ગયા. અહીંથી આ દિશામાં જઈશ તો પ્રવાહ આ દિશામાં છે, મુસાફરી વિરુદ્ધ દિશામાં છે, તો સ્થિતિમાનમાં વધારો થાય, that is plus I1R1.
પારત ક્યાં આવી ગયા? એ પાસે. બેટરી વિદ્યુત કોષ છે નહીં, that is 0. તો -I2R2 + GIG + I1R1 = 0. પણ આપણે કહ્યું છે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ આપણે શૂન્ય લેવાનો છે. તો આ પ્રવાહ 0 છે એટલે આ પદ શૂન્ય બને. therefore -I2R2 = આ બાજુ જાય -I1R1 implies માઈનસ 2 છે એટલે પ્લસ થઈ જાય. તો હું લખી શકું I1R1 = I2R2. આ એક સૂત્ર મળે મને. એ જ રીતે આપણી પાસે બીજી લૂપ છે. તો બીજી લૂપ આપણી પાસે છે BCDB. તો આ લૂપને પણ આપણે કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડી શકીએ. કઈ લૂપ? તો કે બંધ પરિપથ BCDB ને કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડતા. ચાલો B થી C તરફ પહેલા જઈએ. તો પ્રવાહની દિશામાં આગળ વધતા અવરોધમાંથી પસાર થતા સ્થિતિમાનમાં ઘટાડો થાય I4R4 જેટલો. તો -I4R4. C પાસે આવીએ. C થી D તરફ જઈએ. તો C થી D તરફ I3 પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ હોવાથી સ્થિતિમાનમાં વધારો થાય +I3R3 અને અહીંથી હું પસાર થઉં ગેલ્વેનોમીટર માંથી તો -GIG = 0. B પાસે પણ IG 0 છે. this is 0. so that means -I4R4 = આ બાજુ જાય તો -I3R3 minus plus, therefore I3R3 = I4R4. આ બીજું સૂત્ર મને મળે. આપણે ઓલરેડી જાણીએ છે I1 એ I3 જ છે, I2 એ I4 છે. તો I3 ને હું રિપ્લેસ કરીશ I1 વડે, I4 ને રિપ્લેસ કરીશ I2 વડે. તો આ સૂત્ર મને મળે I1R3 = I2R4. તો આ સમીકરણ બીજું મળે. આ એક મળ્યું, આ બીજું સમીકરણ. આનો ગુણોત્તર લઈ શકાય. તો આ બંને સમીકરણ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા, તે બંનેનો ગુણોત્તર આપણે લઈએ તો શું થશે? I1R1 upon I1R3. I1 gets cancelled, R1 upon R3. તો અહીં મળશે આપણને R1 upon R3 = જમણી બાજુ I2R2 upon I2R4. I2 gets cancelled, that is R2 upon R4. R2 upon R4. તો આપેલા વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિમાં, આ સ્થિતિમાં ચારેય ભુજાઓને સાંકળતા અવરોધનું સૂત્ર R1 upon R3 = R2 upon R4 આપણને મળે છે. આમાં R1 ને R2 જ્ઞાત છે, R3 પ્રમાણભૂત ભુજા છે ને એ પ્રમાણભૂત અવરોધ આપણે રાખીશું, અને R4 અજ્ઞાત છે. તો R3 ને આપણે એવી રીતે ગોઠવીશું કે જેથી કરીને આપેલો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિ બનાવે. આ અવરોધનું મૂલ્ય આપણે એવું ગોઠવીશું કે જેથી કરીને વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવે, એટલે કે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એવો અવરોધ મળે ત્યારે હું R4 અજ્ઞાત અવરોધ આ સૂત્રની મદદથી મેળવી શકું. અર્થાત એ સ્થિતિમાં R4 = શું થશે? R4 અહીં જાય તો R2 upon R1 into R3. આ બે તો ફિક્સ જ છે, આ બદલીએ એના અનુસાર R4 તમને મળે અને વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવે. તો
તો આ રીતે તમે અજ્ઞાત અવરોધ મેળવી શકો અને આ સિદ્ધાંત વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરતું ઉપકરણ એને કહેવાય મીટર બ્રિજ. એ મીટર બ્રિજ તરીકે ઓળખાય. તો વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઉપયોગમાં લેવાતું ઉપકરણ એટલે મીટર બ્રિજ. આના પછી આપણે એની વાત કરવાની. મીટર બ્રિજ એટલે પ્રેક્ટિકલ નું સાધન છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ તમારી વિસ્ટન બ્રિજની રચના થઈ. તો ટૂંક નોટ લખો વિસ્ટન બ્રિજ અને એનો વિસ્ટન બ્રિજનો પરિપથ. વિસ્ટન બ્રિજ તરીકે ઓળખાતા પરિપથમાં વિસ્ટન બ્રિજ તરીકે ઓળખાતા પરિપથમાં 4 અવરોધો R1 R2 R3 અને R4 આવેલા હોય. વિસ્ટન બ્રિજ તરીકે ઓળખાતા પરિપથમાં 4 અવરોધો આવેલા હોય છે. વિકર્ણના સામસામે આવેલા વિકર્ણના સામસામે આવેલા બે બિંદુઓ A અને C ની વચ્ચે ઉદ્ગમ એટલે સોર્સ જોડવામાં આવે છે, જેથી AC ને બેટરી ભુજા તરીકે ઓળખવામાં આવે. તો AC ભુજાને બેટરી ભુજા તરીકે આપણે ઓળખીશું. બીજા જે બે શિરોબિંદુઓ છે, શિરોબિંદુઓ B અને D, શિરોબિંદુઓ B અને D વચ્ચે પ્રવાહનું માપન કરતા ઉપકરણ, પ્રવાહનું માપન કરતા ઉપકરણ ગેલ્વેનોમીટર ને જોડવામાં આવે છે, જેથી BC ને ગેલ્વેનોમીટર ભુજ કહે છે. તો એને ગેલ્વેનોમીટર ભુજ કહેવાય. તો AC જેની વચ્ચે ઉદ્ગમ જોડવામાં આવે તો AC વચ્ચેનો જે ભુજ છે એ બેટરી ભુજા તરીકે ઓળખાય અને આ B અને D વચ્ચેનો ભુજ એ ગેલ્વેનોમીટર ભુજ તરીકે ઓળખાય છે. કોષનો આંતરિક અવરોધ શૂન્ય સ્વીકારે, આપણે એને 0 તરીકે લઈ લઈશું. તો કોષના આંતરિક અવરોધને આપણે 0 તરીકે લઈશું.
જેટલા અવરોધો છે એ બધા જ અવરોધોમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. બધા અવરોધોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને G માંથી પણ તથા G એટલે ગેલ્વેનોમીટર, G માંથી પસાર થતો પ્રવાહ Ig, તો G માંથી કેટલો પ્રવાહ પસાર થશે? Ig પ્રવાહ પસાર થશે. આપણે કહ્યું તેમ Ig ને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. તો Ig ને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. એટલો પ્રવાહ ગેલ્વેનોમીટર ખમી શકે, મેક્સિમમ Ig જેટલો જાય. તો Ig જેટલો પ્રવાહ એ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા દર્શાવે. હવે આપણે અવરોધો એવા પસંદ કરીશું 4 કે જેથી કરીને ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે. એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? શૂન્ય. જો અવરોધો એવા પસંદ કરવામાં આવે કે જેથી Ig બરાબર 0 મળે, અર્થાત ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. આ સ્થિતિને જ્યારે આવું થાય તો આ સ્થિતિને વિસ્ટન બ્રિજ ની સંતુલિત સ્થિતિ કહે છે. સંતુલિત સ્થિતિ કહેવાય. આમાંથી પસાર થતો પ્રવાહ આપણે કેવો લઈશું? 0. તો આમાંથી કોઈ પ્રવાહ પસાર ના થાય એટલે I1 અહીં આવી, ભલે જંક્શન રહ્યું, સીધો I3 તરીકે જ બહાર જાય. I2 B પાસે આવી અને I4 તરીકે બહાર જાય. એટલે કે B અને D પાસે જંક્શન બિંદુએ જંક્શનના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ. તો કિર્ચોફના જંક્શનના નિયમ મુજબ તો કિર્ચોફના જંક્શનના નિયમ અનુસાર B અને D બિંદુઓ છે આપણી પાસે, મુજબ બિંદુ B અને D પાસે I2 એ I4 જેટલો થાય, I1 એ I3 જેટલો થાય. I2 બરાબર I4 તથા I1 બરાબર I3. તો I2 બરાબર I4 થાય અને I1 બરાબર I3 બને. તો I1 બરાબર I3, I2 બરાબર I4 મળે. ઓકે. હવે આપણે કિર્ચોફના લૂપના નિયમને લાગુ પાડીશું બે બંધગાળા માટે. એક બંધગાળો છે ABBA, બીજો છે BCDB. તો કિર્ચોફના લૂપના નિયમ ને બંધગાળા, પહેલો બંધગાળો લઈશું ABDA, બંધગાળા ABDA ને લાગુ પાડવા. તો એને આપણે લાગુ પાડીએ.
ચાલો a થી b તરફ જઈએ એટલે પહેલું શું થશે? સ્થિતિમાનમાં ઘટાડો -i2 r2. અહીંથી અહીં પાછા આવો તો +gig અને b થી a તરફ જાઓ તો +i1r1. સ્થિતિમાન વધશે અને એ પર પરત જાઓ તો ટોટલ 0 સ્થિતિ. પણ આપણે કહ્યું ig 0 એટલે આ પદ 0 થાય. therefore -i2r2 +i1r1 is equal to 0. therefore i1r1 આ પદને આ બાજુ લઈ જાઓ તો માઈનસ પ્લસ થાય, that is i2r2. therefore આને આમ પણ લખાય i1/i2 બરાબર r2/r1. સમીકરણ 1. લૂપનો નિયમ બીજા બંધગાળાને લાગુ પાડીએ. બંધગાળા BCDB BCDB ને લાગુ પાડતા ફરી કિર્ચોફનો લૂપનો નિયમ બંધગાળા BCDB ને લાગુ પાડીએ તો શું લખાય? ચાલો, પ્રવાહની દિશામાં સ્થિતિમાન ઘટે -i4r4. c થી આ બાજુ આવીએ વિરુદ્ધ દિશા +i3r3 -gig equal to 0. પણ આ તો 0. therefore i3r3 -i4r4 is equal to 0. therefore આ પદને આ બાજુ લઈ જાઓ તો i3r3 is equal to i4r4. ગુણોત્તર લઈ શકાય i3/i4 is equal to r4/r3. બીજું સમીકરણ મળે તો i3/i4 બરાબર r4/r3. પણ આપણી પાસે છે i1 બરાબર i3 છે, therefore i1 અને i2 બરાબર i4 છે, divided by i2 is equal to r4/r3. તો આ એટલે જ આ તો i3/i4 એટલે i1/i2. 1 અને 2 ને સરખાવાય, ડાબી બાજુ સરખી જમણી બાજુ સરખી. તો સમીકરણ 1 અને 2 ને સરખાવવા, 1 અને 2 ને સરખાવવા તો બંને આપણે ઇક્વેટ કરીએ તો શું મળે આપણને? તો કે r2/r1 is equal to r4/r3. આ સૂત્ર આપણને મળે. that is number. જે વિસ્ટન બ્રિજની 4 ભુજાઓમાંના 4 અવરોધોને સાંકળતું સૂત્ર દર્શાવે. સમીકરણ 3 એ વિસ્ટન બ્રિજની 4 ભુજામાંના 4 અવરોધો ને ig બરાબર 0 હોય તે સ્થિતિમાં, એટલે સંતુલિત સ્થિતિમાં સાંકળતું સમીકરણ દર્શાવે. ig બરાબર 0 હોય તે સ્થિતિમાં, એટલે કે એની સંતુલિત સ્થિતિમાં વિસ્ટન બ્રિજની 4 અવરોધોને સાંકળતું સૂત્ર રજૂ કરે છે. સમીકરણ 3
અને આપણે બીજું પણ કહી શકાય અને સમતોલન શરત કહેવાય. તો આ સંતુલન શરત છે જ્યારે ગેલ્વેનોમીટર આવર્તન 0 બતાવે તો સમીકરણ 3 ગેલ્વેનોમીટર ના 0 આવર્તન માટે ની સમતોલન શરત કહેવાય. આ સમતોલન શરત છે, એને સમતોલન શરત આપણે કહી શકીએ. R1 ને R2 એ જ્ઞાત અવરોધો છે. R3 એવો અવરોધ છે કે જેને આપણે એવી રીતે ગોઠવીએ કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ Ig 0 થાય તો આપેલો અજ્ઞાત અવરોધ R4 એ સમીકરણ 3 પરથી આપણે શું કરી શકીએ? મેળવી શકીએ. તો એ સમીકરણ 3 પરથી વિસ્ટન બ્રિજ ની રચનામાં સમતોલન સ્થિતિમાં R4 અજ્ઞાત અવરોધ આપણે મેળવી શકીએ. તો આપણે અહીં દર્શાવી શકીએ કે R1 અને R2 એ જ્ઞાત અવરોધો, R3 એ એવો પ્રમાણભૂત અવરોધ દર્શાવે કે જેને યોગ્ય રીતે બદલીને Ig બરાબર 0 મેળવી શકાય. ત્યારે અજ્ઞાત અવરોધ R4 ને સમીકરણ 3 વડે રજૂ થતી સમતોલન શરત પરથી મેળવી શકાય. તેના પરથી તમે મેળવી શકો અને સૂત્રનો કરતા બનાવી દેવાય. R4 બરાબર R2 upon R1 into R3. તો આ સમીકરણની મદદથી તમે અજ્ઞાત અવરોધ શું કરી શકો? પ્રાપ્ત કરી શકો. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરતું ઉપકરણ એટલે જ મીટર બ્રિજ. તો આ સિદ્ધાંત ઉપર જે કાર્ય કરતું સાધન આપણને મળે એને આપણે મીટર બ્રિજ તરીકે ઓળખી શકીએ. તમે એક નોંધ લખી શકો. આ જે સમીકરણ છે નામ પણ લખાય. સમીકરણ 3 ને નીચે મુજબ કોણ દર્શાવે? હું આને આમ પણ દર્શાવી શકું. R4 અહીં લઈ દઉં, R1 અહીં લઈ જાઉં તો આમ પણ ચાલે. R2 upon R4 is equal to R1 upon R3. આવી ગોઠવણી થઈ હોય તોય ચાલે. એક જ સરખું છે. અહીં આપણે આ નહીં લઈ જે રીતે લખો એ સરખું જ છે, ખાલી ગોઠવણ વ્યવસ્થા અલગ છે.